આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીએ છીએ કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારો કિંમતી સમય અને મહેનત બચશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જુઓ, આ રીતે જે મધ હોય છે ને, આપણે ઘણા બધા ઉપયોગમાં લેતા હોઈએ, પણ આપણે જ્યારે પણ કોઈ મોટી બોટલમાંથી કે આ રીતે નાની શીશીમાંથી મધ કાઢીએ ને ચમચીથી, આ રીતે જુઓ, તો તેનાથી શું થાય કે ઘણું બધું મધ છે ને આપણે ચમચીમાં જ ચોંટી જાય અને આપણું મધ વેસ્ટ થઈ જાય. તો મધ કાઢવા માટેની તમને એક સરસ આઈડિયા બતાવું છું. જુઓ, આપણે શું કરવાનું, પહેલાં આ રીતના ચમચી જે પણ આપણે મધ માટે લીધી હોય ને કાઢવા માટે, તેમાં આપણે કોઈ પણ તેલની આ રીતે આંગળી ફેરવી દેવાની, ચમચી ઉપર આગળ અને પાછળ. જુઓ, અહીંયા મારે નાની શીશીમાંથી કાઢવાનું છે. જો તમારે મોટી બોટલમાંથી આખી ચમચી નાખવાની હોય ને અંદર, તો ચમચીની બંને બાજુ છે ને આપણે આંગળી તેલની ફેરવી દેવાની. જુઓ, અને ત્યાર પછી આપણે મધ ચમચીમાં લઈ લેવાનું. તો તેનાથી શું ફાયદો થશે કે મધ જરા પણ ચમચીમાં ચોટશે નહીં. જુઓ, તેલ લગાવવાથી શું થશે કે આ રીતે સરળતાથી મધ બધું જ આપણે નીકળી જશે. જુઓ, ચમચીમાં છે ને જરા પણ મધ ચોટશે પણ નહીં, આપણે મધ પણ વેસ્ટ ન થાય. જુઓ, તમે જોઈ શકો છો. અને એમને આપણે કાઢીએ છીએ તો અડધે અડધું જે મધ હોય છે ને તે ચમચીમાં જ ચોંટી જતું હોય છે. જુઓ, બીજી બાજુ પણ તમને મધ કદાચ તમારે મોટી બરણી હોય ને એમાં તમે નાખી હોય તો આ રીતે મધ લગાવીને બતાવું છું. જુઓ, તેલ લગાવવાથી મધ છે ને ચમચીમાં ચોટશે નહીં. ખૂબ જ સરસ આઈડિયા છે, તમે ટ્રાય જરૂરથી કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે કારેલા જ્યારે પણ કટ કરીએ ને તો તેના બીજ આપણે આ રીતના કટ કરતાં જ આપણે આ રીતે કાઢતા હોઈએ, પણ તેમાં છે ને ક્યારેક ખૂબ જ ટાઈમ ખરાબ થાય અને આ રીતના આપણે ક્યારેક ભરેલા કારેલા બનાવીએ ત્યારે પણ આપણે આ રીતે અંદરથી બીજ બધા કાઢવા પડે છે. તો આ રીતે જ આપણે નોર્મલી કાઢતા હોઈએ. તો આજે હું તમને તેને બીજ કાઢવા માટેની ખૂબ જ સરળ અને એકદમ સહેલી રીત બતાવું છું. જો આ રીતે આપણે કારેલાને પહેલાં તો છોલી લઈએ અને ત્યાર પછી આ રીતના જે ઉપરનો તેનો કૂણો ભાગ હોય છે ને તેને આ રીતે આપણે કટ કરી લઈએ. ત્યાર પછી આપણે છે ને આ રીતની એક ચમચી સ્ટીલની લઈ લેવાની. જુઓ, આ રીતની ચમચી છે ને કઠણ, તે આપણે લઈ લઈશું અને તેનો જે પાછળનો ભાગ હોય છે ને તમે આ રીતે કારેલામાં ફેરવશો ને નાખીને તો બધા જ સરળતાથી તેના બીજ ખૂબ જ સહેલાઈથી નીકળી જશે. આપણું ટાઈમ પણ ખરાબ ન થાય અને જુઓ, ખૂબ જ સરળતાથી આપણે એ કારેલા કટ પણ થઈ જશે, ફટાફટ થઈ જશે કામ આપણું. જુઓ, તમે જોઈ શકો છો. જો આ રીતે તમને બીજી વખત પણ બતાવું છું. આપણે અડધું પણ આ રીતે કરી વચ્ચેથી અને ત્યાર પછી પણ ચમચી આ રીતે ફેરવી લેવાની અંદર. જુઓ, જરા કમથી તમે કરશો ને તો બધા જ બીજ તમારે નીકળી જશે. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે, તમે ટ્રાય જરૂરથી કરજો. ત્યાર પછી જો આ રીતે આપણે ક્યારેક રસગુલ્લાના કે ગુલાબજામુનના જે પતરાના ડબ્બા આવે છે ને આ રીતે આપણે લઈએ છીએ તો ખૂબ જ તેનો સરસ તમને ઉપયોગ બતાવું છું. અહીંયા છે ને મારે અડધો કિલોનો છે, આપણે કિલોનો પણ આવે છે, એટલે કે 1 કિલોનો પણ આવે છે. અહીંયા આપણે 500 ગ્રામનો છે. તો તેને તો પહેલાં સરસ આપણે ધોઈ લેવાનું, આપણે ખાલી થઈ જાય એટલે. અને અહીંયા છે ને આપણે જરાક અમથો કંઈ હથોડીથી સરખું કરી લેવાનું, એટલે આપણે વાગે નહીં હાથમાં, કોર તેની ધાર તેની વાગે નહીં. ત્યાર પછી જો આ રીતના આપણે ઘઉં દળાવવા હોય અને આ રીતના માપ તરીકે તેનો સરસ ઉપયોગ થઈ જાય. જુઓ, આ રીતે અડધા કિલોનું હોય ને તો 2 વખત આપણે આ રીતે ભરીને ડબ્બો ભરી લેવાય ઘઉંનો દળાવવા માટે. અને જો મોટો હોય તમારે 1 કિલોનો તો તેમાં એક વખત આપણે ભરીને નાખી દઈએ. તો ખૂબ જ સરસ આઈડિયા છે, ટ્રાય જરૂરથી કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે ઘરમાં દરવાજા હોય છે ને તો ક્યારેક શું થાય કે પાછળથી છે ને તે આપણે દિવાલમાં ભટકાતા હોય. જુઓ, અહીંયા મારી સ્ટોપર છે ને દિવાલમાં ભટકાઈને આ રીતના કલર પણ તેનું ખરાબ થઈ જાય. જુઓ, આ રીતે આપણને ગમે પણ નહીં, અવાજ પણ થાય અને જે આપણું કલર પણ ખરાબ થઈ જાય. જુઓ, તો લીટા પણ પડી જાય. તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું. આ રીતના જે થર્મોકોલ આવે છે ને કોઈ પણ આપણે ખોખામાંથી નીકળે છે તે આપણે એક નાનકડો પીસ કટ કરી લેવાનું અને આ રીતના ડબલ સાઇડ ટેપ તો આપણી પાસે હોય છે, તેનો એક પીસ આપણે કટ કરી લઈએ. જુઓ, અને આ રીતના થર્મોકોલનો ચોરસ પીસ કાપી કાતર વડે અને જે ટેપ છે ને તેને આ રીતે વચ્ચોવચ્ચ આપણે ચોંટાવી દઈએ. જુઓ, અને આ રીતે તૈયાર થઈ જાય ને ત્યાર પછી તમારે જ્યાં પણ દરવાજા ભટકાતા હોય ને કોઈ પણ તમારે રૂમના કે કિચનના કોઈ પણ દરવાજામાં આ ઉપયોગ કરી શકાય. જુઓ, દિવાલમાં જ્યાં પણ આપણે લીટા પડતા હોય કે ઉખડી જતું હોય ને કલર, ત્યાં ચોંટાવી દઈએ. જુઓ, તો તેનાથી શું થશે કે આપણો કલર પણ ખરાબ નહીં થાય અને અવાજ પણ ના થાય. ખૂબ જ સરસ આઈડિયા છે, ટ્રાય જરૂરથી કરજો અને સારું લાગે તો લાઈક કમેન્ટ કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે સિલાઈ કરતા હોઈએ, કોઈ બહેનો સિલાઈ કરતી હોય ને આ રીતના જે ટેપ હોય છે ને આપણે ઇંચી ટેપ કે આપણે આ રીતે માપ કરવાની, તેને આપણે ઓર્ગેનાઇઝ કરવા માટેની તમને એક સરસ આઈડિયા બતાવું છું. આ રીતે આપણે એક રબડ લઈ લેવાની. જુઓ, અને આ ઇંચી ટેપમાં આપણે આ રીતના જે હોલ હોય છે ને ખૂણા ઉપર તમે જોયું હશે કે હોલ હોય છે, તેમાં આપણે આ રીતે રબડ નાખીને આટી લગાવી લેવાની. તો આ રીતે તૈયાર થઈ જશે. જુઓ, પછી આપણે સરસ આને ટેપને આ રીતે વીંટાળી દેવાની અને રબડને આ રીતે તમે પરોવી દેશો ને બીજી બાજુ. જુઓ, તો ખૂબ જ સરસ રીતે આ ખુલશે પણ નહીં અને ક્યાંય પણ ડબ્બામાં કે આપણે રાખી શકાય ખાનામાં કે. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે. આપણે કોબી છે ને ક્યારેક એકદમ ઝીણી જોઈએ સંભારા માટે કે પછી આપણે કોઈ ચાઇનીઝ આઇટમમાં નાખતા હોય ને નૂડલ્સ વગેરેમાં કે, તો આ રીતે છરીથી કાપીએ ને તો ટાઈમ પણ ખૂબ જ જાય છે અને એકદમ જાડી કપાય છે. તો તમને એકદમ ઝીણી કોબી કાપવા માટે અને એકદમ ફટાફટ માટેની આ ટિપ્સ છે. જુઓ, આ રીતે પિલર આવે છે ને આ રીતે આપણે છોલતા હોઈએ બટેટા ડુંગળી,
એનાથી આપણે આ રીતે કોબી કટ કરીશું ને તો આપણે 2 ફાયદા થશે. જો આ રીતે આપણે ઝીણી કોબી એકદમ કપાશે અને એકદમ ફટાફટ થઈ જશે. તમે આ રીતે જો તમને કાપીને બતાવું છું કેટલી ઝીણી ઝીણી કોબી કપાય છે અને વાર પણ નથી લાગતી. જો આ રીતે આપણને છરી વગેરે આપણે લાગવાની પણ બીક નહીં રહે. અને તમે જોઈ શકો છો આપણે જે નૂડલ્સમાં એકદમ બારીક કોબી જોઈએ આપણે એકદમ ઝીણી ઝીણી, તો જુઓ એકદમ ઝીણી થશે અને ફટાફટ થઈ જશે. આ તો હું તમને વિડીયોમાં બતાવું છું ને એટલા માટે મને વાર લાગી છે. જો આ રીતે કોબીને તમે જોઈ શકો છો આપણે સંભારામાં સરસ લાગે. આ રીતે તમે ટ્રાય જરૂરથી કરજો એકવાર, ખૂબ જ સરસ આઈડિયા છે. અને આ જો આપણે છરીથી કટ કરી છે એ કેટલી મોટી છે. તો આ રીતે આપણે કટ કરીને તમે ટ્રાય જરૂરથી કરજો અને સારો લાગે તો લાઈક કમેન્ટ પણ જરૂર